નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણે જાણીએ છીએ કે અમાસનો દિવસ એ પિતૃદેવને સમર્પિત છે. આ દિવસે પિતૃદેવને લગતા કાર્યો કરવામાં આવે છે. સાથે એવા કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે કે જેનું આપણને વિશેષ લાભ મળે છે. અને એમાં પણ જ્યારે અમાસ સોમવારે આવતી હોય, એટલે કે જેને સોમવતી અમાસ કહેવાય છે, ત્યારે તે અમાસનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. અને એવી રીતે કરીને આ ફાગણ મહિનાની અમાસ જે આવી રહી છે તે સોમવારે આવે છે, એટલે કે ફાગણ મહિનાની સોમવતી અમાસ રહેવાની છે. તો સોમવતી અમાસના દિવસે એવા કયા ઉપાય કરવા જોઈએ કે જેનું આપણે અનેક ગણું ફળ મેળવી શકીએ, લાભ મેળવી શકીએ. સાથે કેટલાક કાર્યો જણાવીશ, કેટલાક ઉપાય પણ જણાવીશ કે જેથી કરીને આપની કોઈ સમસ્યા હશે તો તેમાંથી પણ આપ છુટકારો મેળવી શકશો. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. મિત્રો, આપણા પિતૃઓ, આપણા પૂર્વજોની આત્માની તૃપ્તિ માટે અમાસના દિવસે તર્પણ તથા શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર જો પૂજા અને તર્પણ કરવામાં આવે છે તો તેનું બમણું પુણ્ય ફળ મળે છે, કે જે યોગ આ ફાગણ મહિનાની અમાસના દિવસે બની રહ્યો છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ મહાત્મય છે. આજે તેમના મંત્રોનો જાપ કરવાથી, તપ કરવાથી તથા શ્રાદ્ધ કર્મ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. પિતૃદોષ દૂર કરવા માટે આ સોમવતી અમાસનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહી શકાય કે સોમવતી અમાસના દિવસે જો પૂર્વજોને પ્રસન્ન કરવા હોય, તેમના આશીર્વાદ મેળવવા હોય તો આ દિવસે સ્નાન, શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરવું જોઈએ. તથા નજીકમાં જ જો કોઈ મૃત્યુ પામ્યું હોય, તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છા પણ પૂર્ણ કરવી જોઈએ. જેમ કે ઘણા લોકોને એવી ઈચ્છા હોય કે મારા આટલા લોકોને જમાડવા છે, બ્રાહ્મણ જમાડવા છે, દીકરી જમાડવી છે, કે પછી અન્ય કોઈ પણ ઈચ્છા હોય. જો આપણી ઈચ્છા અમાસના દિવસે પૂર્ણ કરીએ છીએ તો તે પણ આપણા પિતૃઓ સુધી પહોંચે છે. અને કદાચ કોઈ કારણોસર પિતૃદોષ હોય તો તેમાંથી પણ છુટકારો મળી શકે છે. આજના દિવસે પાણિયારે દીવો પણ કરવામાં આવે છે, કે જે પણ આપણા પિતૃઓ માટે જ હોય છે, કે આપણાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તે આપણને ક્ષમા કરે. આવું કરવાથી આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, ધનહાનિ, કષ્ટ, બીમારી તથા લગ્નમાં અવરોધ, સંતાનમાં અવરોધ જે કાંઈ આવતું હોય તે દૂર થાય છે. સોમવતી માસના દિવસે શિવ તથા પાર્વતીનું પણ પૂજન કરવામાં આવે છે. વિધિ વિધાનપૂર્વક તેનું પૂજન કરવાનું. આ દિવસે શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાનો, એટલે કે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ શિવ ગાયત્રી મંત્ર છે કે જેની 51 વખત કે 108 વખત જાપ કરવાનો, એક માળા કરવાની, કે જે આપણે પિતૃદોષ સહિત કુંડળીના પણ તમામ ગ્રહ દોષ દૂર કરી શકે છે. આ સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળાના મૂળમાં પાણી ચડાવવું જોઈએ અને ત્યાર પછી વૃક્ષની પરિક્રમા કરવાની. 108 વખત થાય તો 108 વખત કરવાની, અથવા તો 51 વખત, કે પછી 5, 7, 9, 11 જે પ્રમાણે થઈ શકે તે પ્રમાણે કરવાની. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવાનો. કેમ કે એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. કદાચ પીપળાનું વૃક્ષ ન હોય અને ઘર આસપાસ ક્યાંય લક્ષ્મીનારાયણનું મંદિર હોય કે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો તેની પણ આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો છો. જો આપ કોઈ તીર્થ સ્થળે જઈ શકતા હોય તો ત્યાં સ્નાન અચૂકપણે કરવું જોઈએ. ઘણા લોકો આ દિવસોમાં હરિદ્વાર જતા હોય છે તો ત્યાં ગંગા સ્નાન કરવાનું આ સોમવતી અમાસના દિવસે વિશેષ મહત્વનું છે. તો ત્યાં જઈ શકાય તો અવશ્ય કરવું, અથવા ઘરે જ સવારે સ્નાન કરતી વખતે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું, કે જે પણ આપણે ગંગામાં સ્નાન કર્યા સમાન પુણ્ય આપે છે. આજના દિવસે ભગવાન શિવના જે પણ પાઠ થઈ શકે તે કરવાનો. શિવ અષ્ટકનો પાઠ છે, શિવ મહિમા સ્તોત્ર છે, શિવ 108 નામાવલી છે, કે પછી સહસ્ત્ર નામાવલી છે, શિવ ચાલીસાનો પાઠ છે, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે, અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો પાઠ પણ કરી શકાય. કે પછી ઘર આસપાસ ક્યાંય ભગવાન શિવનું મંદિર હોય તો શિવલિંગને જળ ચડાવવા જવું જોઈએ, બીલીપત્ર ચડાવવા જોઈએ. આવું કરવાથી પણ ભગવાન ભોળાનાથની આપણા ઉપર કૃપા થાય છે અને આપણી સમસ્યા દૂર થાય છે.
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ સોમવતી અમાસના દિવસે ગાય, કૂતરા, કાગડા વગેરેને ભોજન ખવડાવવું જોઈએ, અથવા તો આપ સાધુ સંતોને પણ જમાડી શકો છો, ગરીબ જરૂરિયાતમંદ લોકોને પણ જમાડી શકો છો. કોઈ જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલતું હોય તો ત્યાં પણ આપ યથાશક્તિ સેવા આપી શકો છો, દાન કરી શકો છો. આવું કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે અને પિતૃઓના આશીર્વાદ મેળવવાનો આ સૌથી સરળ ઉપાય પણ માનવામાં આવ્યો છે. તો આ ફાગણ મહિનાની આ સોમવતી અમાસ 8 એપ્રિલ 2024ને સોમવારે આવી રહી છે કે જેના બીજા દિવસથી જ ચૈત્ર મહિનાની શરૂઆત થશે અને સાથે સાથે ચૈત્રી નવરાત્રિનો પણ આરંભ થશે. એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે કે જે દિવસે ઘટ સ્થાપન કરવાનું રહેશે અને ઘણા લોકો માતાજીના આ 9 દિવસ નવ સ્વરૂપની પણ પૂજા કરતા હોય છે. તો માતાજીના નવ સ્વરૂપની મહિમાનો એક અલગથી વિડીયો બનાવેલો છે, તે આપ જોઈ શકો છો, તથા ચૈત્રી નવરાત્રિની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે પણ એક અલગથી વિડીયો બનાવ્યો છે, તે પણ આપ જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે સોમવતી અમાસના દિવસે ઉપાય કરવાથી આપણી અનેક સમસ્યામાંથી આપણને છુટકારો મળી શકે છે. સાથે સાથે પિતૃદોષમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે અને આ દિવસે કરેલા કાર્યો વિશેષ લાભ પણ આપે છે કે જે મેં આપ સૌ લોકોને આ વિડીયોમાં જણાવ્યા. તો આશા છે કે હવે આપ સૌ લોકોને તે દરેક વાત સમજાઈ ગઈ હશે. તો આવી જ અવનવી માહિતી જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપના મિત્રો સાથે પણ શેર કરજો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.